નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતી એનો ભાગ 3 જોઈશું. અગાઉના વિડીયોમાં ભાગ 2માં આપણે જોઈ ગયા કે લઘુકોણ કોને કહેવાય. લઘુકોણ લઘુકોણ તો એક ચતુર્થાંશ આંટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુકોણ. એક ચતુર્થાંશ આંટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુકોણ. જો અંશ માપમાં આપણે કહીએ તો 90 અંશથી ઓછા માપના ખૂણાને લઘુકોણ કહેવાય. બીજી રીતે લખીએ અંશ માપમાં તો 90 અંશથી ઓછા માપના ખૂણાને લઘુકોણ. કહે છે. કાટકોણની વાત કરીએ આપણે. પરિભ્રમણની દ્રષ્ટિએ આપણે કહીએ તો એક ચતુર્થાંશ આંટા જેટલું પરિભ્રમણ એટલે કાટકોણ. એક ચતુર્થાંશ આંટા જેટલું પરિભ્રમણ એટલે કાટકોણ. અંશ માપમાં કહીએ તો 90 અંશના ખૂણાને માપના ખૂણાને કાટકોણ કહે. ગુરુકોણની વાત કરીએ તો એક ચતુર્થાંશ આંટાથી વધારે અને એક દ્વિતીયાંશ આંટાથી ઓછું પરિભ્રમણ એટલે ગુરુકોણ. આંટાથી વધારે અને એક દ્વિતીયાંશ આંટાથી ઓછું પરિભ્રમણ એટલે ગુરુકોણ. અંશ માપમાં વાત કરીએ તો 90 અંશથી 180 અંશ વચ્ચેના ખૂણાને ગુરુકોણ કહે છે. થી વધારે માપના ખૂણાને ગુરુકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સરળ કોણ કોને કહેવાય એ સમજીએ. સરળ કોણ એટલે એક તૃતીયાંશ આંટા જેટલું પરિભ્રમણ એટલે સરળ કોણ. એક દ્વિતીયાંશ આંટા જેટલું પરિભ્રમણ એટલે સરળ કોણ.
1/2 આંટા જેટલું પરિભ્રમણ એટલે લે સરળ કોણ. એટલે કે અંશ માપમાં વાત કરીએ તો 180 અંશના ખૂણાને સરળ કોણ કહે. 180 અંશના માપના ખૂણાને સરળ કોણ કહે. સરળ કોણ. હવે પ્રતિબિંબ કોણ. બિંબ કોણ તો 1/2 આંટાથી વધારે પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. આંટાથી વધારે પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. તો અંશ માપમાં વાત કરીએ તો 180 થી 360 અંશ વચ્ચેના ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે. એટલે કે 180 અંશથી વધારે માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે. 180 અંશથી વધારે માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે. કોણ કહે છે. ને સંપૂર્ણ ખૂણો એટલે 360 અંશનો થાય. ખૂણા કોઈ પણ ખૂણો માપવો હોય તો આપણે કોણ માપકની મદદથી માપી શકીએ છીએ. આપણી વિદ્યાર્થી મિત્રો આપણા કંપાસ પેટીની અંદર જે કોણ માપક હોય છે એ કોણ માપક એક સીધી ધરી હોય છે અને એક વક્ર ધરી હોય છે. વક્ર ધરી પર 0 થી જમણી બાજુના 0 થી શરૂ કરી અને ડાબી બાજુના અંત સુધી 180 અંશ લખેલા હોય છે. એ રીતે ઉલટાવીએ તો 0 થી શરૂ કરી ડાબી બાજુના 0 થી શરૂ કરી અને જમણી બાજુના અંતે 180 અંશ લખેલા હોય છે. તો આ કોણ માપક વડે આપણે કોઈ પણ 0 થી 180 અંશ સુધીનો ખૂણો માપી શકીએ છીએ. તો આપણે એક ખૂણો લઈએ. એક ખૂણો કોણ માપકની મદદથી કઈ રીતે માપી શકાય એ સમજીએ. ધારો કે અહીંયા આપણે એક ખૂણો આપેલો છે. ખૂણો ABC આપેલો છે. આ ખૂણાનું માપ આપણે કોણ માપકની મદદથી કઈ રીતે કરી શકીએ એ સમજીએ. ABC તો આ કોણ માપક લેવાનું. એક કોણ માપકની સીધી ધાર પરનું મધ્ય બિંદુ ખૂણાનું શિરોબિંદુ આવે. આ ખૂણાનું અહીંયા ખૂણાનું શિરોબિંદુ B છે તો B એ કોણ માપકના મધ્ય બિંદુ પર આવે એ રીતે કોણ માપકને ગોઠવવાનું. હવે ખૂણાની પાયાની બાજુ જે આપેલી છે કિરણ BC એ કોણ માપકની સીધી ધાર પરની જમણી બાજુના જે 0 સાથે સંકળાયેલ છે ત્યાંથી આપણે અહીંયા જમણી બાજુના 0 સાથે સંકળાયેલ છે એટલે નીચેના અંક ધ્યાનમાં લઈશું. 2 અંકો આપેલા છે
ઉપર અને નીચે બે અંકો આપેલા છે, તો આપણે કયા અંકો ધ્યાનમાં લઈશું? નીચેના અંક ધ્યાનમાં લઈશું. તો આ ખૂણાનું માપ 50થી ઉપર ને 60થી ઓછું છે, એટલે 58 અંશ છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 58 અંશ. આ રીતે બીજું ઉદાહરણ આપણે લઈએ. પાયાનું કિરણ ડાબી બાજુ હોય અને કોણ માપકની મદદથી આપણે કઈ રીતે માપી શકીએ એ લઈએ. ખૂણો આપણે PQR રચીએ. તો કોણ માપકની સીધી ધાર પરનું મધ્યબિંદુ ખૂણા PQRના શિરોબિંદુ Q ઉપર આવે એ રીતે કોણ માપકને આપણે ગોઠવીશું. હવે પાયાનું કિરણ કોણ માપકની ડાબી બાજુના જીરો સાથે સંકળાયેલ છે, તો આપણે ઉપરના અંક ધ્યાનમાં લઈશું. તો આપેલ ખૂણાનું માપ તમે જોઈ શકો છો કે ઉપરનું માપ ધ્યાનમાં લેતો કેટલું આવે છે? 120 અંશ. 120 અંશ. તો આ રીતે કોઈ પણ ખૂણાનું માપ આપણે કોણ માપકની મદદથી માપી શકીએ છીએ. આ ખૂણાનું માપ જો બહિર્ગોળ લેન્સની મદદથી જોવામાં આવે તો તેના માપમાં કોઈ ફેરફાર થતો નથી. તેના આકારમાં કે માપમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર તેનું ચિત્ર જ આપણને મોટું દેખાય છે. તો આપણે એક ખૂણો જુદા જુદા ખૂણા દોરીએ અને એક ખૂણાને કઈ રીતે માપી શકાય અને તે કયા પ્રકારનું છે તે સમજીએ. આકૃતિ આપેલી છે આવી ખૂણાની. O બિંદુ, A બિંદુ, B બિંદુ, Q બિંદુ. એક બીજું કિરણ લઈએ આપણે. B બિંદુ. એ જુદા જુદા ખૂણા રચાય છે આકૃતિમાં. તો ખૂણો માપ અને પ્રકાર. તો આપેલ આકૃતિમાં જે ખૂણા POA, ખૂણો POA, બીજો ખૂણો POB, ત્રીજો ખૂણો BOQ, ચોથો ખૂણો QOA, માપીએ આપણે કોણ માપકની મદદથી. તો ખૂણો POA માપતો આપણને કેટલો માલુમ પડે છે? 45 અંશ. 45 અંશ. 45 અંશ એટલે 90 અંશથી ઓછા માપનો ખૂણો. અને 90 અંશથી ઓછા માપનો ખૂણો હોય એટલે કયો પ્રકાર કહેવાય? લઘુકોણ. આપણે ખૂણો POB માપીએ.
કેટલા અંશનો ખૂણો છે? 60 અંશનો. 60 અંશનો. તો એ પણ લઘુકોણ. બીઓક્યુ માપીએ. અહીંયા પાયાનું કિરણ છે એ ડાબી બાજુના જીરો સાથે સંકળાયેલ છે, માટે ઉપરના અંક ધ્યાનમાં લઈશું. 120 અંશ. 120 અંશ એટલે 90 અંશથી વધારે છે એટલે કયો પ્રકાર થશે? ગુરુકોણ. ખૂણો QOA બાવન અંશ. સોરી 132 અંશ. 132 અંશ એ પણ થશે ગુરુકોણ. ને આપણે ખૂણો POQ માપીએ. POQ માપીએ તો આ POQ માપતો એટલે કે આ ખૂણો માપતો 180 અંશ થાય છે. કેટલો થાય છે? 180 અંશ. તો સરળ કોણ. ખૂણાનો પ્રકાર કયો થશે? સરળ કોણ. હવે આપણે ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનતા ખૂણો સમજીએ. ઘડિયાળમાં બે ક્રમિક બે કાંટા બે અંક વચ્ચે ઘડિયાળના કાંટા વડે રચાતો ખૂણો શોધવો હોય તો આપણને ખબર છે કે સંપૂર્ણ ખૂણાનું માપ કેટલું હોય છે? 360 અંશ હોય છે. ઘડિયાળમાં આવા 12 સરખા ભાગ કરેલા હોય છે, માટે દરેક ભાગનું માપ કેટલું થાય છે? 360 ભાગ્યા 12 = 30 અંશ થાય છે. તો એની મદદથી આપણે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણો શોધીએ. બાર 1 2 3 4 5 6 7 8 9 10 11. આ 12 અંક લખેલા હોય છે ઘડિયાળના ચંદા ઉપર. બે ક્રમિક અંક વચ્ચે બનતો ખૂણો ઘડિયાળના કાંટા વડે 30 અંશનો થાય છે. આ રીતે આકૃતિ આપેલી છે. ઘડિયાળમાં કુલ કેટલા ભાગ આપેલા છે? 12 ભાગ. અહીંયા 9 થી 12 સમય આપેલો છે એટલે 9 વાગ્યા છે. તો આના વડે કેટલા અંશનો ખૂણો રચાય છે આપણે શોધીએ. 9 થી 12 વચ્ચેના ભાગ કેટલા છે? 3 છે. 1 2 અને 3. ઘડિયાળમાં 9 થી 12 વચ્ચેના ભાગ બરાબર 3. કારણ કે 3 ભાગ આપેલા છે. ઘડિયાળમાં આવા કુલ કેટલા ભાગ આપેલા છે? 12. ઘડિયાળમાં
આવા કુલ ભાગ બરાબર 12 અને 12 ભાગ બરાબર કેટલા અંશનો ખૂણો થાય છે? 12 ભાગનો 12 ભાગ બરાબર 360 અંશ. કેટલું થાય છે? 360 અંશ. તો એક ભાગ બરાબર 360 અંશ ભાગ્યા 12 એટલે 30 અંશ. તો 9 થી 12 વચ્ચે કેટલા ભાગ આપેલા છે? 3. તો 3 ભાગ બરાબર કેટલું થાય આપણે શોધવાનું છે. 3 ભાગ બરાબર 3 ગુણ્યા 30 એટલે કેટલો થશે? 3 તરી 9 એટલે 90 અંશ. તો 9 થી 12 વચ્ચે બે કાંટા વડે રચાતો ખૂણો કેટલો થશે? ઘડિયાળના બે કાંટા વચ્ચે ખૂણો બરાબર 90 અંશ એટલે કે કાટખૂણો રચાય છે. કેટલો રચાય છે? કાટખૂણો રચાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લંબ રેખા વિશે સમજીએ તો પરસ્પર કાટખૂણે છેદતી પરસ્પર કાટખૂણે છેદતી બે રેખાઓ એકબીજાની લંબ રેખાઓ છે તેમ કહેવાય. લંબ રેખાઓ છે તેમ કહેવાય. કાટખૂણે છેદતી બે રેખાઓ એકબીજાની લંબ રેખાઓ છે તેમ કહેવાય. આ રીતે ધારો કે રેખા AB છે અને રેખા CD છે, એકબીજાને કાટખૂણે છેદે છે માટે તે બે રેખાઓ એકબીજાની લંબ રેખાઓ છે. લંબ રેખાઓને સંકેતમાં ઊંધા ટી વડે દર્શાવવામાં આવે છે. તો એને આપણે સંકેતમાં લખીએ તો રેખા AB લંબ માટેનો સંકેત કેવો છે? ઊંધો ટી. રેખા CD વડે દર્શાવી શકાય. તો લંબ રેખાઓ વડે રચાતો ખૂણો કેટલા અંશનો હોય છે? 90 અંશનો. કેટલા અંશનો હોય છે? 90 અંશનો ખૂણો હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ટેબલની પાસેની બે ધારો હોય છે એ લંબ રેખા વિશેનો ખ્યાલ આપે છે. પોસ્ટકાર્ડની પાસની બે ધારો હોય છે એ પણ લંબ રેખા વિશેનો ખ્યાલ આપે છે. અંગ્રેજી મૂળાક્ષરના બે રેખાખંડો છે એ પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે જે લંબ રેખા વિશેનો ખ્યાલ આપે છે. હવે લંબ દ્વિભાજક વિશે સમજીએ. ભાજક આપેલ રેખાખંડ છે, રેખાખંડ CD છે. તો આ રેખાખંડ CD નું લંબ દ્વિભાજક રેખા AB છે. તો આ રેખા AB એ રેખાખંડ CD નો લંબ દ્વિભાજક છે. તો લંબ દ્વિભાજકનો મતલબ કે રેખાખંડ CD ના બે સરખા ભાગ કરે છે. રેખાખંડ CD ના બે સરખા ભાગ કરે છે અને એ રેખા AB એ રેખાખંડ CD ને કાટખૂણે છેદે છે. આપણા કંપાસ બોક્સની અંદર બે કાટખૂણિયા હોય છે. એમાં એક ખૂણો કાટખૂણો હોય છે અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે.
એક આવું કાટખૂણી હોય છે જેમાં આ ખૂણો કાટખૂણો હોય છે અને બાકીના બે લઘુકોણ હોય છે, એટલે કે 45-45 અંશના હોય છે. અને એક બીજું કાટખૂણી હોય છે જે એક ખૂણો કાટખૂણો હોય છે, એક ખૂણો 30 અંશનો હોય છે અને એક ખૂણો 60 અંશનો હોય છે. તો બંને કાટખૂણામાં એક ખૂણો કાટખૂણો હોય છે અને બાકીના બે કેવા હોય છે? લઘુકોણ હોય છે. હવે આપણે ત્રિકોણ વિશે સમજીએ. ત્રિકોણ, તો ત્રિકોણ કોને કહેવાય? તો 3 રેખાખંડો વડે રચાતી બંધ આકૃતિની ત્રિકોણ કહેવાય. 3 રેખાખંડો વડે રચાતી બંધ આકૃતિને શું કહેવાય છે? ત્રિકોણ કહેવાય છે. ત્રણ રેખાખંડોથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની કુલ 6 અંગો હોય છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ. આ ત્રિકોણ આપણે દોરીએ, તેની આ 3 બાજુ, આ ત્રિકોણ એ બી સી દોર્યો છે તો એની 3 બાજુ એ બી, બી સી અને સી એ, 3 બાજુ ને 3 ખૂણા, ખૂણો એ, ખૂણો બી ને ખૂણો સી, એમ 3 ખૂણા. એટલે ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. કેટલા અંગો હોય છે? 6. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. એટલે કે 3 બાજુઓ અને 3 ખૂણાઓ. તો બાજુની દ્રષ્ટિએ ત્રિકોણના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે અને ખૂણાની દ્રષ્ટિએ પણ ત્રિકોણના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. તો બાજુની દ્રષ્ટિએ ત્રિકોણના 3 પ્રકાર. બાજુની દ્રષ્ટિ એ ત્રિકોણના પ્રકાર. એક સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. બીજો સમદ્રી બાજુ ત્રિકોણ. બાજુ ત્રિકોણ. અને ત્રીજો છે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય એ સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો સમબાજુ એટલે કે જે ત્રિકોણની 3 બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે ત્રિકોણ એબીસી આપેલો છે, તો એબીનું માપ પણ 4 સેમી, બીસીનું માપ 4 સેમી અને એસીનું માપ 4 સેમી હોય તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તેમ કહેવાય. એટલે કે જે ત્રિકોણમાં 3 બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને કયો ત્રિકોણ કહે છે? સમબાજુ ત્રિકોણ કહે છે. સમદ્રી બાજુ ત્રિકોણ સમજીએ. તો જે ત્રિકોણમાં કોઈ પણ
બે બાજુનું માપ સરખા હોય પરંતુ ત્રીજી બાજુનું માપ અલગ હોય તો તેવા ત્રિકોણને સમદ્રી બાજુ ત્રિકોણ કહે છે. દાખલા તરીકે આવો ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણ એબીસી આપેલો છે, તો એબીનું માપ 3 સેમી, એસીનું માપ 3 સેમી, બીસીનું માપ 4 સેમી. તો આ ત્રિકોણ એ કયો ત્રિકોણ છે? સમદ્રી બાજુ ત્રિકોણ. સમદ્રી બાજુ ત્રિકોણ. એટલે કે જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુનું માપ અલગ હોય તેવા ત્રિકોણને સમદ્રી બાજુ ત્રિકોણ કહે છે. અને વિષમ બાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય, ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. દાખલા તરીકે આવો આપેલો છે ત્રિકોણ PQR, ત્રણ સેમી, 5 સેમી અને 4 સેમી. તો અહીંયા PQ બાજુ માપ 3 સેમી, QR બાજુ માપ 4 સેમી, PR બાજુ માપ 5 સેમી. અહીંયા ત્રણેય બાજુના માપ અલગ અલગ છે, માટે આ ત્રિકોણ એ વિષમ બાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમદ્રી બાજુ ત્રિકોણ, જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સરખા હોય પરંતુ ત્રીજી બાજુનું માપ અલગ હોય તો તેવા ત્રિકોણને સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય. અને વિષમ બાજુ ત્રિકોણ, જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. હવે આપણે ખૂણાની દ્રષ્ટિએ જોઈએ ત્રિકોણના પ્રકાર. તો લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. ખૂણાની દ્રષ્ટિએ પ્રકાર. લઘુકોણ ત્રિકોણ, બીજો છે કાટકોણ ત્રિકોણ, ત્રીજો છે ગુરુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ 90 અંશથી નાના હોય તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. દાખલા તરીકે આ ત્રિકોણ આપેલો છે, PQR ત્રિકોણ આપેલો છે. આ PQR ત્રિકોણની અંદર ખૂણા P નું માપ 60 અંશ, આ ખૂણાનું માપ 70 અંશ, Q ખૂણાનું માપ, R ખૂણાનું માપ 50 અંશ. તો અહીંયા ત્રણેય ખૂણાના માપ 90 અંશથી ઓછા છે. ખૂણા P નું માપ 60 અંશ, ખૂણા Q નું માપ 70 અંશ અને ખૂણા R નું માપ 50 અંશ. માટે ત્રિકોણ PQR એ કયો ત્રિકોણ છે? લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણની અંદર ત્રણ ખૂણા 90 અંશથી નાના માપના ખૂણા હોય છે. અને આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. 60 ને 50 110 ને 70 180 અંશ. હવે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય,
જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એટલે કે 90 અંશનો હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય. દાખલા તરીકે આ ખૂણાનું માપ 30 અંશ છે, આ ખૂણાનું માપ 60 અંશ છે. તો ત્રિકોણ એબીસી એ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. ગુરુકોણ ત્રિકોણ વિશે સમજીએ. તો જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશથી વધારે હોય તો તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. આ ખૂણાનું માપ ધારો કે 110 અંશ છે. તો બાકીના બે ખૂણા કેવા હશે? લઘુકોણ હશે. આ ખૂણો માપ 40 અંશ. જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય તો તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. તો ગુરુકોણ ત્રિકોણની અંદર ગુરુકોણ ખૂણા સિવાયના બાકીના બે ખૂણા કેવા હોય છે? લઘુકોણ હોય છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણા કેવા હોય છે? લઘુકોણ હોય છે. જ્યારે લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણા લઘુકોણ હોય છે. એટલે કે કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા લઘુકોણ હોય છે. કોઈ પણ ચાહે લઘુકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય, પરંતુ એમાં ઓછામાં ઓછા બે ખૂણા કેવા હોય છે? લઘુકોણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય, કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય, એના વિશે આપણે સમજી ગયા. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો લઘુકોણ ત્રિકોણ એટલે કે 3 ખૂણા લઘુકોણ હોય, કાટકોણ ત્રિકોણ એટલે કે એક ખૂણો કાટખૂણો હોય અને ગુરુકોણ ત્રિકોણ એટલે એક ખૂણો ગુરુકોણ હોય, બાકીના બે લઘુકોણ હોય. ચલો આજે આપણે આટલા સુધી પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.